હલો, નમસ્કાર, શુભ સવાર, શુભ પ્રભાત. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. હલો, તો આજે હું સવારે નાસ્તો કરવાનો છું. આ ઢોકળા છે, આ ચટણી છે અને આ ચા. એટલે આજનો નાસ્તો મારો આ છે અને હું આજે આ નાસ્તો કરીશ. હલો, તો હું અત્યારે જાઉં છું. મારો મિત્ર મળવા આવ્યો છે બહુ દૂર 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 દૂરથી. સમજ રહ્યો? તો પછી તમે જોતા રહેજો એટલે અમે ધીરે ધીરે હું આગળ જાઉં એટલે તમને ખબર પડતી જશે કે કોણ મારો મિત્ર છે, કોણ છે, શું છે. તમને ખ્યાલ જ હશે કે હું અત્યારે મારા મિત્રને મળવા આવ્યો છું. મારા મિત્ર વિનયભાઈ છે. એને તમે નથી ઓળખતા, પણ તમે એમને જોશો મારા વિડીયોમાં એટલે તમને ધીરે ધીરે છે ને તમને ઓળખાણ થતી રહેશે અને તમને એમની મુલાકાત પણ થતી રહેશે. વિનયભાઈ, મજા મજા મજા. રામ રામ. રામ 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 રામ. કેવું હાલે? આનંદ મંગળ. તમે કહો, તમારી દયા હે ભાઈ બધી. હા, તો વિનયભાઈ તમે ક્યારે આવ્યા સુરત? સુરત તો આવ્યો કાલે સાંજે આવ્યો 8 વાગે તો સમથિંગ. હા. પણ હવે સુરત તો સુરત છે હો ભાઈ. હા. અને તમે ત્યાંથી ટાઈમ કાઢીને તમે અહીંયા સુરત ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યો છો, ફેમિલીને, મિત્રો, ભાઈબંધો, બધા દોસ્તારોને તમે આવ્યા છો. એટલે તમે ખેડાનું અને સુરતનું તમે કમ્પેર કરશો તો તમે મને થોડું જણાવશો ખાણીપીણીના કમ્પેરમાં, પછી રહેણી કહેણીના કમ્પેરમાં, એ રીતના તમે મને થોડું જણાવશો? કોમન વસ્તુ છે મારો ભાઈ. ક્યાં ખેડા અને ક્યાં આપણું આ સુરત. હંમેશા સુરતમાં રહેવાની મજા આવે. ખાવા પીવાનું તમે અડધી રાતે જાઓ, 2 વાગે જાઓ, રાતે 2:30 વાગે, તોય તમને ચીપ્સ, મેગી, ભજીયા, કુંપણિયા તમે કયો એ બનાવી દે ગરમા ગરમ. અને ત્યાં તો 9 વાગે તો બધા ટફ થઈ ગયા હોય રાતે. અને સવારે ભાખરી મળે નહીં, ચાય જેવી તેવી મળે, બટાકા પૌવા કંઈ મળે નહીં. આ બધી વાતું છે. મજબૂરીને લીધે મતલબ જોબ છે એટલે જવું પડે. થોડોક સમય છે, પછી ત્યાંથી અહીંયા સુરત ટ્રાન્સફર થઈ જાવ. અને હું તમને એટલું કહીશ કે તમે સુરત પહેલાં કેટલા વર્ષોથી તમે સુરત રહ્યા અને પછી તમે હમણાં ખેડામાં તમે કેટલા વર્ષો તમે સ્પેન્ડ કાઢ્યા એ તમે મને જણાવશો? સુરતમાં તો મારા 23 વર્ષથી સુરત જ છું. મારો જન્મ મતલબ આ રીતે ગામડે જન્મ છે, પણ સુરતમાં આ તો જોબને લીધે મારે જવું પડ્યું. વર્ષ જેવું થયું છે ભાઈ ખેડામાં. તો જો આ વિનયભાઈની આપણે મુલાકાત લીધી. વિનયભાઈ એમ કહે છે કે ખેડા અને સુરતની બેનને આપણે કમ્પેર કરીએ તો સુરત એકદમ ખાણીપીણીમાં, રહેણી કહેણીમાં બધી જ રીતે બેસ્ટ છે. તો વિનયભાઈ, તમારે અહીંયા સુરત આવવાનું કારણ શું એ તમે મને થોડુંક જણાવશો? કારણમાં તો એવું છે ભાઈ, બધા ફ્રેન્ડ સર્કલ એ બધા જુનાગઢ જવાની ટ્રીપનું ગોઠવું છે. પદયાત્રા કરીને આપણે જવાનું છે ગિરનાર ચડવાનું. મતલબમાં ચાલીને જવાનું છે ગિરનારની યાત્રા કરવા. 999 સમથિંગ યાત્રા છે એ ચડીને પાછું રિટર્ન ઉતરવાના છે. અને જટાશંકર ને આજુબાજુના બધું કરવાનું છે. બહુ મજા આવશે. તમે આવતા નથી, અમને દુઃખ થાય છે. બીજા બધા પણ મારે એકચ્યુઅલીમાં છે ને થોડું ઘણું કામ આવી ગયું છે ને એ તારીખ મારે છે ને એકદમ ફિક્સ થઈ ગઈ છે. એટલે મારે કામ છે એટલે હું અહીંયા નથી આવી શકતો. એના કારણે બલવાન ભાઈ તો ભાઈ, જો મારી પાસે એ દિવસનું કામ મેં ડેટ ફિક્સ ન કરી હોત ને તો હું જરૂર અને અવશ્ય આવત. મેં પણ લીવ મૂકીને જ આવ્યો છું જોબ પરથી. પણ આ તો એન્જોયની વસ્તુ છે, મોસમ છે, વરસાદ છે. હા, એ વાત તમારી બધી વાત સાચી, પણ મેં ડેટ ફિક્સ કરી નાખી એટલે મારું પણ કામ અટવાય નહીં. એટલે મેં પણ એ ડેટ લઈ લીધી છે. અને જો અત્યારે જયુભાઈ ગાડી રિપેરિંગ કરી રહ્યા છે. કરવી જ પડે ને, નકર બૈરા છોકરા ભૂખ્યા રહે. આ બતાય આપણે તો કેવું મસ્ત કામ કરી રહ્યા છે. જો તમે જોયું ને, બાપા સીતારામ ઓટો ગેરેજ સર્વિસ સ્ટેશન છે. એ પણ મારા મિત્રનું જ છે. અને તમને ખ્યાલ હશે કે બ્રિલિયન્ટ વિદ્યાલય છે અને એક્ઝેક્ટ થોડાક તમે આગળ આવો ને એટલે ત્યાં જ એમનું ગેરેજ છે. આ છે જો ગેરેજના ઓનર જયુભાઈ. તો તમારે કોઈ પણ ગાડીનું કામકાજ જેવું કંઈ હોય ને તો તમે અહીંયા મુલાકાત લઈ શકશો. મારું નામ આપશો ને એટલે તમને છે ને 5% ડિસ્કાઉન્ટ આપશે. ઓકે. જયુભાઈને જલસા છે. કામ કરતાં કરતાં પણ ચાના ઓર્ડર આવી જાય છે. જો આ એની ચા છે. અને એણે છે ને અમને પૂછ્યું પણ નથી કે તારે ચા પીવી છે કે કાંઈ નહીં. કોઈ તે ભાઈ છે ને એકલા પીવા માંડ્યા છે. ગરીબ લોક ભાઈ અમે. જો ભાઈ આ સેટ અમે અત્યારે જાય છીએ. જો આ ડ્રાઈવર છે ને એમની દીકરી દિવ્યાંશી
બા એમને અમે છે ને રમાડવા જાય છે. અમે તમને વાર્તાલાપ કર્યો વિનયભાઈનો, એ પણ અમારી સાથે છે. એટલે અમે ત્રણેય જણા જઈએ છીએ દિવ્યાંશી બાને રમાડવા માટે. ઘણો બધો ટાઈમ થઈ ગયો અમે આવ્યા નથી એમના ઘરે, એટલે આજે અમે થોડોક ટાઈમ મળ્યો એટલે અમે અહીંયા આજે આવ્યા છીએ. દેખજો દિવ્યાંશી બા બેન હમણાં જો ઉઠા જ લાગે છે. હે અરે જલસા છે હો પણ આમ હે આજે બહુ નાની નો કહેવાય પણ હે હાલો ને बहुत माल है पैसा ही पैसा બોલી બોલી લે આને આય બાને બોલી ના ઢીંગુ ન લે એને બસ નોટ આપો એટલે ઈ ખાય જ જાય. દરરોજ બબે બબે સેવિંગ કરી લેવાય. તો અમે બધા લિફ્ટમાં આવી ગયા છીએ. આ લિફ્ટનું કાંઈ નક્કી નથી, ક્યારે બંધ થઈ જાય ને શું થઈ જાય ને ક્યારે ઉપર પહોંચાડે ને ક્યારે નીચે પહોંચાડે, કાંઈ નક્કી જ નથી. જયો ટાઈમે મેન્ટેનન્સ તો ભરતો તો આ દિક્કત જ ન આવે લિફ્ટ ચાલુ બંધ નહીં. હાલો તો જો અમે જયોબાના ઘરેથી નીકળી ગયા છીએ, દિવ્યાંશીબાને રમાડીને અમે નીકળી ગયા છીએ. હવે અમે જઈએ છીએ આવા જૂના અને જાણીતા બાપા સીતારામ ગેરેજ. હું અને વિનયભાઈ છે ને બંને આલુપુરી ખાવા પહોંચી ગયા હતા. સુરતની એવી ફેમસ બાપા સીતારામની લાઈવ આલુપુરી. અને મેં તો આલુપુરીનો છે ને ટેસ્ટ નહોતો કર્યો, મેં તો ખાલી સમોસાનો ટેસ્ટ કર્યો હતો. અને વિનયભાઈ આલુપુરીનો ટેસ્ટ કર્યો. વિનયભાઈ કે 1 નંબર ટેસ્ટ છે હો. તો હું ને મારો મિત્ર વિનયભાઈ અમે બાગમાં પહોંચી ગયા છીએ, કારણ કે ચાલવા માટે, કારણ કે એક્સરસાઇઝ પણ થોડી ઘણી જરૂરી છે ને, કારણ કે અત્યારેનું બધું ખાવા પીવાનું તો હવે ઠીક તો ઠીક હવે ચાલવું પણ જરૂરી છે. હાલ તો જો વિનયભાઈ આરે મુલાકાત લઈ લીધી, પછી નાસ્તા પાણી પણ કરી લીધું. હવે વિનયભાઈને હું મૂકવા જાઉં છું એમના ઘરે, કારણ કે એમને અત્યારે જવાનું છે ગિરનાર, એટલે બધી તૈયારી બધું બાકી છે. એટલે હવે તૈયારી કરી લઈ, પછી તો હું વિનયભાઈને ઘરે મૂકી આવ્યો. હાલો તો જો ગાડીમાં પેટ્રોલ પતી ગયું છે, તો હું પુરાવા આવી ગયો છું. ગાલા માણસો આવી જાય પણ કામ કરે ના કરે એ વિડીયો ના કરે આપણે જગ્યાએ આપણે ચલાવે બના દે ચલાવેगा देखो જેવા ભીંડો કોણો એકદમ મસ્ત છે. અને આ ભીંડાની પ્રાઇસ છે જો 250 લેવો હોય ને તો 20 રૂપિયા ગઈ છે, અને શેર લેવો હોય ને તો 30 રૂપિયા. જો આર્યા ભાઈ હાલે હાલ. જવા પાછળ બેઠો છે ને એ મને પીવડાવવાનો છે સોડા. એમ કહે છે કે સિંગલપોર ચર્ચ આજુબાજુ મધુરમ સોડાવાળો છે, એની બહુ ફેમસ છે. એ પીવડાવે છે તો ચાલો હવે જઈએ. હવે કેવીક સોડા આવે છે ટેસ્ટ કરી કેવીક લાગે છે. પછી તો હું ને મારો દોસ્ત સોડા પીને નીકળી ગયા. હવે અમે જાય છીએ ઘરે.